પીબૈકનો પરાભવ. મહાકાલીનો ઉપાસક પીબૈક પોતાને અજય માનતો. ક્ષુદ્રદેવ અને દેવીઓને મલિન મંત્રોની સાધનાથી વશ કરી અભિચાર પ્રયોગોથી અનેકને માત કરી તેણે એ પ્રદેશમાં ત્રાસ પ્રવર્તાવ્યો હતો. દારૂમાં સદા ચકચૂર રહેતો, માંસ ભક્ષણથી મદમસ્ત બનેલો, માણસની ખોપરીની માળા ગળામાં પહેરી ત્રિશૂળધારી પીબૈક જે ગામમાં પ્રવેશતો તે ગામના લોકો ત્રાસ પામીને તેના શિષ્ય બની જતા. કેટલાક હઠીલા સિદ્ધો જે તેના અભિચાર પ્રયોગને દાદ ન આપતા તેમની સામે ક્ષુદ્ર દેવદેવીઓને તે મોકલતો અને એ રીતે પણ તેમને વશ કરી લેતો. પીબૈકને આ નાના દેખાતા નીલકંઠ વર્ણીને માત કરવાના કોડ જાગ્યા. કામાક્ષી દેવીના દર્શન કરી નીલકંઠ વર્ણી પોતાને સ્થાને ફૂલવાડીમાં આવી ગયા. અહીં એક ઝાડ નીચે બેસીને નીલકંઠ વર્ણી તેમની સાથે આવેલા સિદ્ધોને ઉપદેશ કરતા હતા. તે સમયે પીબૈક તેના શિષ્યો અને શિષ્યાઓને લઈને ત્યાં આવ્યો. વૈષ્ણવ મતને અનુસરેલા બ્રાહ્મણ જાતિના આ ભક્તને કૌલ, શાક્ત અને વામ માર્ગીઓનો પ્રસંગ થયો. તે પ્રસંગથી જ તેની બધી સાત્વિકતા હણાઈ ગઈ. તેણે કૌલ મતના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમાં પ્રતીતિ થઈ. અંતરમાં વિષય ભોગનો અવ્યક્ત રાગ તે શાસ્ત્રોના વચનોથી જાગ્રત થયો. માંસ, દારૂ અને વ્યભિચારના ફંદામાં તે ફસાયો. તેની વિષય ભોગની લાલસા વધુ ને વધુ પ્રદીપ્ત થતી ગઈ અને તેથી મંત્ર જંત્રની મેલી વિદ્યાનો આશરો લઈ ક્ષુદ્ર દેવદેવીઓની ઉપાસનાથી સિદ્ધ બનવાની સાધના તેણે આદરી. તેને શક્તિ મળતી ગઈ, સિદ્ધિ પણ મળતી ગઈ અને અહંકાર પણ વધતો ગયો. સૌને વશ કરી શિષ્યો બનાવી તે ગુરુ થઈ પડ્યો. ભોળા, વહેમી અને બીકણ માણસોમાં ત્રાસ વર્તાવી તેણે શિષ્ય મંડળ જમા કર્યું. આજે તેણે આ નીલકંઠને વર્ણીને માત કરી તેની સાથે ફરતા સિદ્ધોને પોતાના શિષ્યો બનાવવાનો નિશ્ચય કરી લીધો. તેનો ભયંકર વેશ જોઈને નીલકંઠ વર્ણીને તેના ઉપર ઘૃણા આવી. તેની સાથે અર્ધનગ્ન સ્ત્રી અને પુરુષો નિર્લજ્જ બની નાચતા, એકબીજા સાથે અથડાતા, અશ્લીલ ચેષ્ટા કરતા, સુરાપાન કરતા, ન સમજાય તેવા ઓમ હ્રીમ હ્રૂમના મંત્રો બોલતા, સુરાપાનથી લાલ બનેલી આંખોથી સૌને ડારતા ત્યાં આવી પહોંચ્યા. નીલકંઠ વર્ણીની આજુબાજુ બેઠેલી બાવાઓની જમાત પણ પીબૈકના ટોળાને જોઈ ડરી ગઈ. નીલકંઠ વર્ણીને જોઈને પીબૈકે અટ્ટહાસ્ય કર્યું. 15-16 વર્ષના આ કિશોરના તપથી કૃશ બનેલા શરીરમાં એવું તે શું હતું કે તે માત ન થાય? નીલકંઠ વર્ણીએ શાંત મુખમુદ્રાથી આસપાસ બેઠેલા સિદ્ધોને કહ્યું, તમે જરાય ડરશો નહીં. મારી વાત સાંભળો અને તેના તરફ નજર પણ નાખશો નહીં. નીલકંઠ વર્ણીના આ શાંત વલણથી પીબૈક ઉશ્કેરાયો. તેણે ફરી અટ્ટહાસ્ય કર્યું, જાણે આકાશમાં વીજળીનો ગડગડાટ થયો ન હોય. બાવાઓ ધ્રુજી ગયા. તેઓ ઉઠીને ચાલવાની તૈયારી કરતા હતા. તે જોઈ નીલકંઠ વર્ણીએ તેમને ફરી કહ્યું, તમે કેમ ચાલવા માંડ્યા? આવા તામસી, મલિન દેવદેવીઓના ઉપાસકથી કેમ બીવો છો? પરબ્રહ્મ પરમાત્માની કાળ શક્તિ વિના આ બ્રહ્માંડમાં કોઈને મારી શકતું નથી. વર્ણીની નિશ્ચળતા, અતિશાંત મુખમુદ્રાથી પીબૈકને પોતાની વિડંબના થતી લાગી. તેણે કહ્યું, છોકરા, તું બાળક છે. મારો પ્રતાપ તે જોયો નથી. એ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. આજુબાજુના ટોળાએ નીલકંઠ વર્ણીને કહ્યું, વર્ણી, મંત્ર વિદ્યાનો આ સિદ્ધ આજે તમને બાળીને ખાખ કરી દેશે. નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, પરમાત્મા સિવાય કોઈ કાળને આજ્ઞા કરી શકતું નથી. એ સિદ્ધને પોતાનો પ્રયોગ અજમાવવો હોય તો ભલે અજમાવે. એટલામાં તો પીબૈકે બાજુના વડ ઉપર મંત્રેલા અડદના દાણા નાખ્યા અને જોત જોતામાં આખો વડ એકદમ સુકાઈ ગયો. તેના પાંદડા નીચે ખરી પડ્યા અને તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. નીલકંઠ વર્ણીની સાથેના બાવાઓ આ જોઈ ગભરાયા. તેઓ ત્યાંથી ઉઠવા લાગ્યા. નીલકંઠ વર્ણીને તેમની દયા આવી. તેમણે કહ્યું, તમે કેમ બીવો છો? પહેલાં મારા ઉપર તે તેનો પ્રયોગ કરે,
મને કાંઈ થાય તો પછી તમે ઉઠીને જજો. આ સાંભળી પીબેક વધુ ઉગ્ર બન્યો. તેણે તે દાણા નીલકંઠ વર્ણી ઉપર નાખ્યા. આશ્ચર્યથી સૌ જોઈ રહ્યા. નીલકંઠ વર્ણીને કાંઈ થયું નહીં. પીબેક આથી વધુ ઉશ્કેરાયો. તેણે કહ્યું, હવે તારો કાળ આવ્યો છે. નીલકંઠ વર્ણી મંદ મંદ હસતા બોલ્યા, તારે જે કરવું હોય તે બોલ્યા સિવાય કરવા માંડ. તારા કાળ ભૈરવ કે બટુક વીર મને કાંઈ કરી શકે તેમ નથી. પીબેકને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે તરત જ કાળ ભૈરવને બોલાવ્યા, પણ તે વર્ણી પાસે જઈ શક્યા નહીં. બટુક વીર આવ્યા, તે પણ ત્યાં સ્થિર થઈ ગયા અને પાછા વળતા તે પીબેકને જ વળગ્યા. તેને જમીન ઉપર પછાડ્યો. પીબેકના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. આ પરાભવથી તે વધુ ઉગ્ર બન્યો. તેના ગાત્ર ઢીલા બની ગયા હતા, છતાં તે ઉઠ્યો. હનુમાન વીરની આરાધના કરી. હનુમાનજી આવ્યા, વર્ણી સમક્ષ ગયા અને તેમને નમસ્કાર કરી. તેમણે પીબેકને લાત મારી. તેના માથા ઉપર મુષ્ટિ પ્રહાર કર્યો. તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. નાડી ધીમી પડી ગઈ. તે મૂર્છાવશ થઈને ત્યાં જ પડી રહ્યો. પીબેકની આવી કરુણ દશા જોઈ તેના સંબંધીઓ નીલકંઠ વર્ણી પાસે આવ્યા. તેમની સ્તુતિ કરી. નીલકંઠ વર્ણીએ દયા કરી. તેઓ પીબેક પાસે ગયા અને તેના કાનમાં કૃષ્ણ મંત્ર કહ્યો. થોડી વારે પીબેક સ્વસ્થ થયો. તેનું અભિમાન ઘવાયું હતું. તેણે જાણ્યું કે નીલકંઠ વર્ણીની દયાથી જ તે જીવતો રહ્યો છે. તે ઉઠ્યો અને નીલકંઠ વર્ણીના ચરણમાં પડી ગયો. તે રાત્રે તેણે ફરી સાધના આદરી. ઘવાયેલા અભિમાને તેને ઉશ્કેર્યો. તેણે કાળ ભૈરવને આરાધ્યા. ભૈરવ આવ્યા. પીબેકે કહ્યું, મારી કોઈ શક્તિ આ વર્ણી આગળ કામયાબ ન નીવડી. હવે તમારે જ મારી લાજ રાખવાની છે. ભૈરવ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, જે કાળના પણ કાળ છે તે આ સાક્ષાત શ્રીહરિને મારવાના કોડ તને જાગ્યા, અને તે પણ અમારા જેવા ક્ષુદ્ર સેવકો દ્વારા. તારું કલ્યાણ ઈચ્છતો હો તો તેમને પગે પડી જા, તેમનું શરણું લઈ લે. અનેક જન્મના ચક્રાવામાં ભ્રમણ કરવાનું દુર્ભાગ્ય મટી જશે. આ સાંભળી પીબેકની સાન ઠેકાણે આવી. બીજે દિવસે સવારે તે સ્નાન કરી સ્વચ્છ સફેદ વસ્ત્રો પહેરી નીલકંઠ વર્ણી પાસે આવ્યો. તેમને સાષ્ટાંગ દંડવત કર્યા. તેમના ચરણ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુની ધારા ચાલી. નીલકંઠ વર્ણીના ચરણ એ ધારાથી ભીંજાયા. તે ચરણની ભીની રજ લઈ પીબેકે માથે ચડાવી. નીલકંઠ વર્ણીએ તેને કહ્યું, પીબેક, જે સિદ્ધ હોય છે તે કોઈને ડરાવતા નથી. જે પરમાત્માની ખોજમાં નીકળેલા હોય છે તે કોઈથી ડરતા નથી. તારી મંત્ર શક્તિને મારી પરમાત્મા શક્તિએ ભસ્મસાત કરી નાખી. પાંચજન્ય શંખના ઘોષ જેવા નીલકંઠ વર્ણીના શબ્દો તેના અંતરમાં ઉતરી ગયા. નીલકંઠ વર્ણીનું સાનિધ્ય તેને દુઃસહ લાગ્યું. તેમની આંખોનો સૌમ્ય પ્રકાશ, પીબેકને નાથવાનો તેમનો દ્રઢ સંકલ્પ પીબેકની આજુબાજુ જાણે દિવ્ય ચક્રની ગતિ સમાન ફરવા લાગ્યો. નીલકંઠ વર્ણીની આ સૌમ્ય શક્તિએ પીબેકના અહંકારનો હ્રાસ કર્યો. તેની વિદ્યા અહીં કામયાબ ન નીવડી. તે બોલી શક્યો નહીં. નીચું જોઈ રહ્યો. તેના શિષ્યોને નવાઈ લાગી. અજેય ગણાતા આ સિદ્ધ આ છોકરા પાસે કેમ શિયાળ જેવા બની ગયા? નીલકંઠ વર્ણી ઉપર તેમના કોઈની આંખો મીટ માંડી શકી નહીં. પીબેકે નીલકંઠ વર્ણીના ચરણનો ફરી સ્પર્શ કર્યો. નીલકંઠ વર્ણીના આશીર્વાદથી તેના અંતરમાંથી તામસી વૃત્તિઓ બહાર નીકળવા લાગી. તેના પૂર્વ જીવનની તેને સ્મૃતિ થઈ. ક્યાં તે આગળનો વૈષ્ણવી બ્રાહ્મણ અને ક્યાં આજનો આસુરી પીબેક. નીલકંઠ વર્ણીના ચરણ કમળને અશ્રુનો અભિષેક કરી તેણે તેના પાપ ધોયા. પવિત્ર બનેલા અંતઃકરણે તેના જ્ઞાનચક્ષુ ખોલ્યા. નીલકંઠ વર્ણીમાં તેને સાક્ષાત વિષ્ણુના દર્શન થયા. નીલકંઠ વર્ણીના અલ્પ સંબંધથી પીબેકનું રૂપાંતર થઈ ગયું. પીબેકના પૂર્વ જીવનમાં પ્રભુ પામવાની તીવ્ર જિજ્ઞાસા હતી. તેથી નીલકંઠ વર્ણી તેને શોધતા શોધતા કામાક્ષી ક્ષેત્રમાં આવ્યા હતા.
તે સાથે સહેજે સહેજે પણ જેમણે તેમના દર્શન કર્યા, નમસ્કાર કર્યા કે સેવા કરવાનો લહાવો લીધો, તે સૌને નીલકંઠ વર્ણીએ દ્રગ દીક્ષા આપી આશીર્વાદ આપ્યા. નીલકંઠ વર્ણીએ પીબેકને ઉઠાડ્યો. તેને માથે હાથ ફેરવતા કહ્યું, મુંડન કરાવી હવેથી વૈષ્ણવી તિલક કરજો, ભગવદ્ ગીતાનો પાઠ કરજો અને વિષ્ણુનું પૂજન કરજો. અન્યને આપણું સ્વરૂપ બિહામણું લાગે તેવો વેશ ધારણ ન કરવો. સાદા વસ્ત્રો પહેરી સદા સૌમ્ય સ્વરૂપ રાખવું. પીબેક હજુ પણ નીલકંઠ વર્ણી સામું જોઈ શકતો ન હતો, છતાં નીલકંઠ વર્ણીની મૂર્તિ તેના અંતરમાં સ્થિર થઈ ગઈ હતી. તે નીચી દ્રષ્ટિ કરી અંતરમાં રહેલી નીલકંઠ વર્ણીની મૂર્તિને જાણે નિરખતો હોય તેમ તેમના આ શબ્દો સાંભળતો ઊભો જ રહ્યો. પછી નીલકંઠ વર્ણીએ તેને હલાવીને કહ્યું, હવે પધારો. પૂર્વજન્મનું જ્ઞાન જેમ અજ્ઞાનથી વિસરી ગયા છો, તેમ તમારું જૂનું સ્વરૂપ, સ્વાંગ અને અભિચાર પ્રયોગનું મલિન જ્ઞાન હવે આ જ્ઞાનચક્ષુ ખુલ્યા છે તેથી વિસારી દેજો. ભગવાન તમારું કલ્યાણ કરશે. વર્ણી ત્યાંથી ઉઠ્યા. પીબેકે તેમને ફરી પ્રણામ કર્યા. તેમના ચરણની રજ લઈ આખે શરીરે ચોપડી. વર્ણીએ તેને અભયદાન આપ્યું હતું, તેથી તેના સત્વની સંશુદ્ધિ થઈ. નારાયણના સ્વરૂપના દર્શન થયા. વૈષ્ણવી જીવન જીવવાનો આદેશ આપી વર્ણી હવે જતા રહ્યા. તેને લાગ્યું કે વર્ણી જેટલા સ્થૂળ ભાવે દૂર જશે તેટલા સૂક્ષ્મ ભાવે મારા અંતરમાં દ્રઢ થશે. વર્ણીને અનેકના કલ્યાણ કરવાના હતા, તેથી તેમને વિશેષ રોકાવાનું કહી શકાય નહીં. તેમની મરજી પ્રમાણે વર્તવાથી જ તેમના સાનિધ્યનો અનુભવ થાય. વર્ણી 1 માસ રહીને નીકળ્યા. તેમની સાથે સિદ્ધોનું વૃંદ પણ નીકળ્યું, પરંતુ હવે વર્ણીને એકલા પડવું હતું, તેથી તેઓને પાછા મોકલ્યા. આગળ વસમી વાટ હતી. અહીંથી એકદમ દક્ષિણમાં આસામનો ડુંગરાળ પ્રદેશ અને ઘાટા જંગલો વટાવી જવાનું હતું. છતાં વર્ણીનો સંકલ્પ દ્રઢ હતો. પ્રવાસમાં તેમણે કઠિનાઈને ગણકારી ન હતી, દેહના કષ્ટને પણ ગણ્યું ન હતું. તેમનો તો એક જ ઉદ્દેશ હતો, સંતોને સુખ આપવું, દુષ્ટોનું પરિવર્તન કરવું કાં દમન કરવું.